શ્રી કૃષ્ણ બધાને મિત્રો। આજે આપણે આ વિડીયોની અંદર આ કલિયુગ ચાલે છે, તો કલિયુગની અંદર કહેવાય છે કે ન્યાયાધિપતિ દેવ જે છે એ છે શ્રી શનિદેવ મહારાજ। તો મિત્રો આજે આપણે આ યુટ્યુબ ચેનલના મારા વિડીયોના માધ્યમ દ્વારા આપણે શ્રી શનૈશ્ચર સ્તોત્રમનો પાઠ કરતા મિત્રો શીખીશું। તો મિત્રો હું છું બ્રિજેશ ઉપાધ્યાય। તો મિત્રો મારો વિડીયો જો તમે પહેલી વાર જોઈ રહ્યા હોય તો મારા વિડીયોને સંપૂર્ણ જોજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને અવશ્ય લાઈક કરજો અને કમેન્ટમાં જય શ્રી શનિદેવ લખવાનું ભૂલશો નહીં। તો મિત્રો આ જે સ્તોત્ર છે કહેવાય છે કે આ સ્તોત્ર શ્રી ત્રેતા યુગની અંદર રામચંદ્રજીના પિતા જે દશરથ રાજાએ સ્વયં આ સ્તોત્ર એમને સ્વયં શનિદેવને પ્રસન્ન કરવા માટે એના ગુણગાન ગાયા હતા અને શનિદેવ પ્રસન્ન થયા બાદ શનિદેવે આશીર્વાદ આપ્યા હતા કે તમારા રાજ્યની અંદર ક્યારેય દુઃખ દરિદ્ર અને કોઈ જાતની કોઈ પણ વ્યક્તિ મનુષ્યને હું કોઈ જાતની પરેશાન હેરાન કરું નહીં। તો આજે મિત્ર એ જ સ્તોત્ર આપણે વાંચવાનું શીખીશું જેનું નામ છે શનૈશ્ચર સ્તોત્રમ। શ્રી દશરથ વાચ એટલે દશરથ રાજાએ સ્વયં આ સ્તોત્રનો પાઠ કરેલો છે। તો મિત્રો ચાલો વિડીયોની આપણે શરૂઆત કરીશું અને આજે શનૈશ્ચર સ્તોત્રનો આપણે પાઠ કરવાનું શીખીશું। તો મિત્રો તમે જોઈ રહ્યા છો આ છે શ્રી શનૈશ્ચર સ્તોત્રમ। તો આજે મિત્ર આ જ સ્તોત્રનો આપણે પાઠ કરવાનું શીખીશું અને આ સ્તોત્ર બોલતા પણ શીખીશું, કેમ કે જે પણ આ સ્તોત્રનો મિત્રો પાઠ કરે છે તો આ શનિદેવ મહારાજ ન્યાયાધિપતિ દેવ છે। જે પણ આપણું કરવામાં આવેલું કર્મ છે એનું ફળ આપવાવાળા દેવ શનિદેવ મહારાજ છે, કેમ કે મહાદેવે ન્યાયનો સંપૂર્ણ ભાર શ્રી શનિદેવ મહારાજને સોંપેલો છે। તો કહેવાય છે કે જે શનિદેવનું આ સ્તોત્રનો પાઠનું ગુણગાન કરે છે તો શનિદેવ મહારાજની કૃપા હંમેશના માટે એ મનુષ્ય પર બની રહે છે। તો મિત્રો ચાલો સ્તોત્રને વાંચવાની શરૂઆત કરીશું, સ્તોત્રનો પાઠનું ગુણગાન કરવાનું શરૂઆત કરીશું। તો અહીંયા આગળ પહેલાં પહેલું શ્રી ગણેશાય નમઃ ગણપતિ બાપ્પાને યાદ કરેલા છે, ત્યારબાદ અહીંયા આગળ વિનિયોગ આપેલો છે। તો આ પ્રમાણે વિનિયોગ તમે વગર પાણી લઈને પણ કરી શકો છો। અસ્ય શ્રી શનૈશ્ચર સ્તોત્રસ્ય દશરથ ઋષિ શ્રી શનૈશ્ચરો દેવતા ત્રેષ્ટોપછંદ શનૈશ્ચર પ્રીત્યર્થમ જપે વિનિયોગ। દશરથ ઉવાચ દશરથ રાજાએ આ સ્તોત્રનું ગુણગાન એટલે આ પાઠ કરેલો છે મિત્રો। તો દશરથ રાજાએ જ્યારે પણ આ સ્તોત્રનો પાઠ કર્યો હતો ત્રેતા યુગની અંદર, તે સમયની અંદર શનિદેવે હંમેશના દશરથ રાજાના સંપૂર્ણ રાજ્યની અંદર રહેવાવાળા બધા મનુષ્યની શનિદેવે રક્ષા કરેલી છે। તો આપણે એ સ્તોત્રનો અહીં આગળ પાઠ કરીશું। તો કોનોંતકોરોદ્રયમોથ બબ્રોહ કૃષ્ણ શનિ પિંગલમંદસૌરિઃ નિત્યમ સ્મૃતો યો હરતે ચ પીડામ તસ્મે નમઃ શ્રીરવિનંદનાય। સુરાસુરાઃ કિં પુરુષોરગેન્દ્રા ગંધર્વવિદ્યાધરપન્નગાશ્ચ પીડયન્તિ સર્વે વિષમસ્તિતેન તસ્મે નમઃ શ્રીરવિનંદનાય। નરા નરેન્દ્રાઃ પશવો મુગેન્દ્રા વન્યાશ્ચ યે કીટપતંગભૃંગઃ પીડયન્તિ સર્વે વિષમસ્તિતેન તસ્મે નમઃ શ્રીરવિનંદનાય। દેશાંશ્ચ દુર્ગાનિ વનાનિ યત્ર સેના નિવેશા પુરપત્તનાનિ પીડયન્તિ સર્વે વિષમસ્તિતેન તસ્મે નમઃ શ્રીરવિનંદનાય। તિલેર્યર્વે માર્ષગુણાન નદાને લોહેન નીલાંબરદાનતો વા
પ્રીણાતિ મંત્રે નિજવાસરે ચ તસ્મે નમઃ શ્રીરવિનંદનાય. પ્રયાગકૂલે યમુનાતટે ચ સરસ્વતી પુણ્યજલે ગૃહાયામ યો યોગિનાં ધ્યાનગતોऽપી સૂક્ષ્મ તસ્મે નમઃ શ્રીરવિનંદનાય. અન્યપ્રદેશાત્વગૃહં પ્રવિષ્ટ સ્તદીયવારે સ નરસોऽખી સ્યાત ગૃહાદ્ ગતો યો નઃ પુનઃ પ્રયાતિ તસ્મે નમઃ શ્રીરવિનંદનાય. સ્રષ્ટા સ્વયં ભૂભુવનત્રયસ્ય ત્રાતા હરિષો હરતે પિનાકી એકસ્ત્રિધારોગી યજુષામમૂર્તિ તસ્મે નમઃ શ્રીરવિનંદનાય. સંન્યષ્ટકં યપ્રયતઃ પ્રભાતે નિત્યં સુપુત્રૈશ્ચ પશુબાંધવૈશ્ચ પઠેતુ સૌખ્યં ભુવિ ભોગયુક્તઃ પ્રાપ્નોતિ નિર્વાણપદં તદન્તે. કૌનસ્તપિંગલો બભ્રુઃ કૃષ્ણરુદ્રંતકો યમઃ સૌરીશનૈશ્ચરો મંદઃ પીપલાદેન સંસ્તુતઃ. એતાની દશ નામાની પ્રાતરુત્થાય ય પઠેત શનૈશ્ચર કૃતા પીડા ન કદાચિત ભવિષ્યતે. ઇતિ શ્રી શનૈશ્ચર સ્તોત્રમ સંપૂર્ણઃ.